નમસ્કાર, શિવમ ઇન્વેસ્ટમેન્ટના યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું આપને ફંડ બજાર એપ્લિકેશનમાં લોગિન કેવી રીતે કરવું, અથવા તો તમે અગાઉ ફંડ બજાર એપ્લિકેશનમાં લોગિન કરેલું હોય પણ તે ભૂલી ગયા હોય તો ફરીથી લોગિન કેવી રીતે કરવું તેની માહિતી આપીશ. સૌપ્રથમ ફંડ બજાર એપ્લિકેશન ખોલી લોગિન પર ક્લિક કરો. લોગિન પર ક્લિક કર્યા બાદ યુઝરનેમ અને પાસવર્ડ બંને માંગશે. તમારે ફોરગોટ પાસવર્ડ પર રિસ્ટોર પર ક્લિક કરો. ત્યારબાદ તમારે તમારું રજિસ્ટર્ડ ઈમેલ આઈડી દાખલ કરો. ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરો. એક ઓટીપી જનરેટ થશે, એ ઓટીપી નાખવો. ત્યારબાદ સબમિટ પર ક્લિક કરવું. ઓટીપી નાખ્યા બાદ પાસવર્ડ બનાવવાનો આવશે. તમારે પાસવર્ડ બનાવવાનો છે. ઉપર નીચે બંને સરખો પાસવર્ડ નાખી સબમિટ પર ક્લિક કરો. અહીંયા તમારો પાસવર્ડ બદલાઈ જશે. હવે તમારે યુઝરનેમમાં તમારું રજિસ્ટર્ડ ઈમેલ આઈડી નાખવું. ત્યારબાદ પાસવર્ડમાં હમણાં તમે જે પાસવર્ડ રીસેટ કર્યો તે નાખવો. ત્યારબાદ લોગિન પર ક્લિક કરવું. લોગિન પર ક્લિક કર્યા બાદ એમપિન સેટઅપ માટે એક ઓટીપી જનરેટ થશે. તમારે સેન્ડ ઓટીપી પર ક્લિક કરવું. ત્યારબાદ ઓટીપી એન્ટર કરવો. ત્યારબાદ વેરીફાઈ પર ક્લિક કરવું. વેરીફાઈ પર ક્લિક કર્યા બાદ તમારે તમારો જૂનો 6 આંકડાનો એમપિન દાખલ કરવાનો રહેશે. જો તમે જૂનો એમપિન ભૂલી ગયા હોય તો ફોરગોટ એમપિન પર ક્લિક કરવું. ત્યારબાદ ફરીથી એક વખત ઓટીપી સેન્ડ કરવું. હવે ઓટીપી દાખલ કરવો. વેરીફાઈ કરવું. હવે અહીં નવો એમપિન દાખલ કરવો. રીએન્ટરમાં ઉપર તમે જે એમપિન લખ્યો હોય તે લખી કન્ફર્મ એમપિન પર ક્લિક કરવું. અહીંયા તમારો એમપિન સેટ થઈ ગયો છે. હવે તમારે એમપિન નાખ્યા બાદ જો ફિંગર રાખવાની હોય તો યસ પર ક્લિક કરવું. ત્યારબાદ ફિંગર સેટઅપ કરવું. આ રીતે તમે ફંડ બજાર એપ્લિકેશનમાં લોગિન કરી શકશો, અથવા તો જૂનું લોગિન ભૂલી ગયા હોય તો પણ તેમાં લોગિન થઈ શકશો. આભાર.